નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. વાવાઝોડાની હાલની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ અપડેટ. આજે રાત્રે જ ટકરાશે ટાઉતે વાવાઝોડું. હાલ દીવથી માત્ર 162 કિલોમીટર દૂર છે વાવાઝોડું. 13 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું અને રાત્રે 8 થી 11 વાગ્યા સુધીમાં ત્રાટકશે અમરેલી અને ભાવનગરમાં. ભાવનગરમાં 155 થી 185ની ગતિથી પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથમાં 155 થી 185 પ્રતિ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તો ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ અને બોટાદમાં 120 થી 140 પ્રતિ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે. દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ 90 થી 120 પ્રતિ કિલોમીટરની ઝડપથી પવનની ગતિ જોવા મળશે અને રાજકોટ, મોરબી, ખેડામાં પણ 90 થી 120ની રહી શકે છે પવનની ગતિ. મહીસાગર જિલ્લામાં વરસાદ શરૂ થયો અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વીજળી, ડૂલ, ભારે પવનથી મકાનોના છાપરા ઉડ્યા. વીરપુરના કોયલ ગામમાં અસર જોવા મળી. ભારે પવનથી સ્કૂલ, મકાનોના પતરા ઉડ્યા. તો દરિયા કિનારાથી ભલે હાલ દૂર જોવા મળતું હોય વાવાઝોડું, પરંતુ મહીસાગર જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વીજળી, ડૂલ થઈ છે અને ભારે પવન ફૂંકાયો છે. કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા. તો વીરપુરના કોયલ ગામમાં તેની ભારે અસર જોવા મળી. પવન એટલો કે સ્કૂલ, મકાનોના પતરા ઉડી ગયા. તો અત્યારથી જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો છે. ટાઉતે વાવાઝોડું જે ગતિથી આગળ વધી રહ્યું છે. તો દરિયાકાંઠા વિસ્તાર, એ દ્વારકા હોય, પોરબંદર હોય, ગીર સોમનાથ હોય કે પછી ભાવનગર હોય, આ તમામ જગ્યા પર એલર્ટ કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો અને વરસાદ શરૂ થયા બાદ સાથોસાથ જે પવન પણ ફૂંકાયો હતો તે વખતે કાચા જે મકાનો જે હતા તેની જે છત એ નળિયાથી જે બનાવેલી હતી તે તૂટીને નીચે પડી ગઈ, જમીનદોસ્ત થઈ ગઈ. તો સ્કૂલ જે વિભાગ છે વીરપુરના કોયલ ગામમાં પવનથી સ્કૂલ, મકાનોના પતરા ઉડી ગયા. અમારા સંવાદદાતા મિતેશ ભાટિયા જોડાયા છે. મિતેશ, શું છે બધું જાણકારી? કુલ કેટલી જગ્યા પર ભારે પવનની અસર જોવા મળી રહી છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે વાવાઝોડાની અસર છે તે મહીસાગર જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ગત રોજ પણ ભારે પવન સાથે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું, ત્યારે આજે વહેલી સવારથી જ વાવાઝોડા સાથે અમી છાંટણા પણ થઈ રહ્યા છે. ત્યારે કેટલીક શાળાઓના તેમજ મકાનોના છાપરા છે તે ઉડી જવા પામ્યા છે, જેથી કરીને ભારે નુકસાન પણ વેઠવાનો વારો આવી રહ્યો છે. જી, અહીં જે ભારે કોઈ નુકસાન વધારે ન થાય તે માટે કયા કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? જી, ચોક્કસથી ગતરોજ જે વાતાવરણ અને જે ધુમ્મસો ઉડ્યા હતા અને ભારે પવન ફેલાયો હતો, જેને લઈને તંત્ર દ્વારા પણ એલર્ટ કરી દેવામાં આવે છે. એનડીઆરએફની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. પરંતુ ભારે પવન સાથે કેટલાક સ્કૂલો તેમજ જે કાચા મકાનો છે તેના છાપરા ઉડી જવા પામ્યા છે. આભાર મિતેશ, તમામ જાણકારી બદલ. વીરપુરના કોયલ ગામમાં અસર જોવા મળી તેના દ્રશ્યો આપ જોઈ રહ્યો છો કે સ્કૂલ, મકાનોના પતરા ઉડ્યા, કાચા નળિયા હતા તે પણ તૂટીને નીચે પડી ગયા. વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી. જીએમડીસીમાં કોરોના ડોમને નુકસાન થયું છે. તો ભારે પવન ફૂંકાયો અને ડોમને નુકસાન થયું છે. ભારે પવનથી ટેસ્ટિંગ ડોમને નુકસાન થયું. એન્ટ્રી પરના હોર્ડિંગ્સ પણ તૂટી ગયા. બપોરે 2 વાગ્યા સુધી ડોમ બંધ રહ્યું હતું અને હાલ ટેસ્ટિંગ ડોમ ફરી વખત શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે અમદાવાદમાં પણ સૌથી મોટું નુકસાન થયું છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. તેની સાથે જ્યાં જ્યાં કોરોના ટેસ્ટિંગના ડોમ બનાવવામાં આવ્યા હતા ત્યાં પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે અમદાવાદના જીએમડીસી વિસ્તારના દ્રશ્યો છે. જીએમડીસી ખાતે સૌથી પહેલું કોરોના ટેસ્ટિંગનું ડોમ ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે રાત્રે જે ઝડપી પવન ફૂંકાયો તેને કારણે અમદાવાદ શહેરના જીએમડીસી વિસ્તારની અંદર આવા દ્રશ્યો સામે આવ્યા છે. ન માત્ર જીએમડીસી વિસ્તાર પરંતુ
જ્યાં જ્યાં કોરોના ટેસ્ટિંગના ડોમ ઊભા કરવામાં આવ્યા છે ત્યાં ત્યાં આ દ્રશ્યો છે. સવારના વહેલી સવારે લગભગ 8 વાગે આ ટેસ્ટિંગ ડોમ છે તે શરૂ થઈ જાય છે. જો કે કોરોનાના ટેસ્ટ ઓછા હોવાને કારણે એકલ દોકલ ગાડીઓ જોવા મળે છે. અત્યારે દ્રશ્યોમાં આપ જે જોઈ શકો છો, જે ડોમ ઊભા કરવામાં આવ્યા છે, આ ડોમ તાત્કાલિક ધોરણે ઊભા કરવામાં આવ્યા, પરંતુ સવારે 8 વાગે જ્યારે જે વ્યક્તિ ટેસ્ટિંગ માટે આવ્યો છે ત્યારે આવા દ્રશ્યો નહોતા. આપ છેલ્લો ડોમ જોઈ શકો છો, છેલ્લો ડોમ બંધ કરી દેવામાં આવ્યો છે. અતિ ઝડપે જે પવન ફૂંકાયો તેને કારણે ઘણા બધા ડોમને મોટું નુકસાન થયું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ને, જે સૌથી છેલ્લો ડોમ છે તેનું કચ્ચર ઘાણ વળી ગયું છે. ન માત્ર ડોમ પરંતુ હોર્ડિંગ્સ જે લાગ્યા હતા તે તમામ હોર્ડિંગ્સ છે તે ઉડી ગયા છે. આ પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના સર્જાયા છે. કોરોના ટેસ્ટિંગ ડોમમાં પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તાઉતે વાવાઝોડા સામે ગુજરાત સજ્જ. મિનિમમ લોસ, ઝીરો કેઝ્યુલિટીનો સંકલ્પ અને એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડરનું નિવેદન કે સ્થળાંતરમાં કોવિડ પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. માનવ જ નહીં, પશુ જીવની હાનિ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તાઉતે વાવાઝોડા સામે ગુજરાત સજ્જ છે અને એટલે જ કાંઠા વિસ્તારમાં કુલ 1.5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. સુરક્ષિત સ્થળ પર 930 શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યું. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે આ નિવેદન આપ્યું. તો દરિયાકાંઠા વિસ્તારમાં કે જ્યાં માનવ વસ્તી વધુ હોય, કાચા મકાનમાં લોકો રહેતા હોય, પતરાવાળા મકાનમાં રહેતા હોય, એ તમામ જગ્યાઓ પર અધિકારીઓ અને એનડીઆરએફની ટીમના સભ્યો જે છે તેમણે લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ ગયા હતા, કારણ કે દરિયાકાંઠા વિસ્તારમાં સૌથી વધુ જે અસર થવાની જે સંભાવના હોય છે. અને જ્યારે વાવાઝોડું તાઉતે ટકરાશે તે વખતે પવનની ગતિ જે છે તે લગભગ 160થી 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. તાઉતે વાવાઝોડાને પગલે બોટાદમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી અને ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે લોકોને ઘરમાં રહેવા જિલ્લા પોલીસ વિભાગ અને એનડીઆરએફની ટીમે સૂચના આપી છે. આ ઉપરાંત જવાનો દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં આવતા ગામોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે એનડીઆરએફની એક ટીમ અહીંયા બોટાદ જિલ્લામાં આવી ગઈ છે. લગભગ 6 થી 7 એવા ભૂતકાળના અનુભવોને આધારે એવા પ્લેસ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. એમની સાથે એ જગ્યાઓની ભૌગોલિક પરિસ્થિતિની પણ ખૂબ ચર્ચા ઝીણવટભરી કરેલી છે. લાસ્ટ વર્ષોના જે અનુભવ છે એ પણ એમની સાથે શેર કર્યા છે. એમણે પણ ખૂબ બારીકાઈથી આ નિરીક્ષણ કરી અને જો કોઈ આવી પરિસ્થિતિ થાય તો ખૂબ સારી રીતે કોઈપણ પ્રકારની જાનમાલની હાનિ ન થાય એ પ્રકારેના તમામ પ્રયાસો હાથ ધરેલ છે. તો આ તરફ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર સાથે બેઠક કરી, જ્યાં તેમણે તાઉતે વાવાઝોડાના સંભવિત પડકારને પહોંચી વળવા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી અને બેઠકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સલામતીને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી. અને આ સાથે જ હોસ્પિટલ્સમાં વાવાઝોડાથી વીજ પુરવઠો ખોરવાય તો જનરેટર અને ઇન્વર્ટરની વ્યવસ્થા ગોઠવવા પણ કહેવામાં આવ્યું. લોકોને સ્થળાંતર કરવા પડે એવી જરૂરિયાત છે. એમાંથી 26,000ને સલામત જગ્યાએ શિફ્ટ કર્યા છે. એના પણ ટેસ્ટ કરવામાં આવે છે, એમને પણ અલગ રાખવામાં આવ્યા છે. જ્યાં ભેગા થશે ત્યાં પણ સેનિટેશનની વ્યવસ્થા, માસ્કની વ્યવસ્થા, ઉપરાંત સમયસર ભોજનની વ્યવસ્થા એ પણ ત્યાં સ્થાનિક લેવલે જ થાય એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને હવે દીવના દરિયામાં ચહલપહલ વધી ગઈ છે. દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને જેમ જેમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયો વધુ તોફાની બની રહ્યો છે. આ સાથે જ દીવમાં પવન સાથે ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો અને દીવના ચક્રતીર્થનો દરિયો એ તોફાની બન્યો છે. તાઉતે વાવાઝોડું ગુજરાતથી વધુ નજીક આવતું જઈ રહ્યું છે, ત્યારે અમરેલીના દરિયામાં પણ વધુ કરંટ જોવા મળ્યો. ખતરાને જોતા અત્યારે અમરેલીમાં દરિયા કિનારે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું અને આ સિગ્નલ વાવાઝોડાની ગંભીરતા દર્શાવે છે.
તાઉતે જેમ જેમ નજીક આવતું જશે તેમ તેમ આ સ્થિતિ વધુ ભયાવહ બને તેવી ભીતિ સેવામાં આવી રહી છે. તો તંત્ર દ્વારા પણ લોકોને દરિયામાંથી દૂર રહેવા અપીલ કરવામાં આવી. એના સાથે જ નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા પણ કહેવામાં આવ્યું. તો ગીર સોમનાથના દરિયામાં દેખાયો છે કરંટ. દરિયામાં ઉછળી રહ્યા છે ઊંચા મોજા. વધુ તોફાની બની શકે છે દરિયો, અને દરિયો એ ગાંડોતુર બને તેવી સ્થિતિ છે પવનની ગતિને જોતા. કારણ કે વાવાઝોડું જેમ જેમ નજીક આવે છે તેમ તેમ પવનની માત્રા વધી જાય છે, પવનની ગતિ વધી જાય છે અને દરિયો ગાંડો બને છે. તો આ 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દીવ, જાફરાબાદનું જોઈ રહ્યા છો, ગીર સોમનાથ અને વેરાવળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. ભાવનગરના ઘોઘા બંદર પર પણ 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. ભાવનગર પોરબંદર વચ્ચે વાવાઝોડું ટકરાવવાનું છે. એનડીઆરએફની 5 ટીમ તૈનાત અને ભાવનગરના 48 ગામ એલર્ટ પર છે. તાઉતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતા જ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ તરફ વેરાવળમાં પણ તંત્ર એલર્ટ છે. માછીમારોને દરિયાથી દૂર રહેવા સતત અપીલ કરવામાં આવી રહી છે. વેરાવળ દરિયા કિનારે મોટી સંખ્યામાં બોટ લાંગરી દેવામાં આવી. જૂનાગઢના માંગરોળ બંદરની જેટીમાંથી બોટોને ઇમરજન્સી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરિયામાં વધતા કરંટને લઈને કામગીરી તેજ કરવામાં આવી. ભયજનક 10 નંબરનો સિગ્નલ લાગતા જ બોટોને જેટીથી બહાર કાઢવાની નોબત આવી છે. તો મોડી સાંજે વાવાઝોડું ટકરાઈ શકે છે અને માલવાહકને પણ જહાજને રોકવા માટે તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે. તાઉતે વાવાઝોડાને પગલે સજ્જ માંડવી પ્રશાસન. માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારના ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. તો લોકોને સ્થળાંતર કરી આશ્રય સ્થાનોમાં આશરો આપવામાં આવી રહ્યો છે. માંડવીની આજુબાજુના 11 ગામોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તો તાલુકાના અંદાજે 3610 લોકોનું સ્થળાંતર અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. ખાસ તો એસટી બસ દ્વારા સ્થળાંતરની કામગીરી સાથે જ કોરોના અંગેની પણ સાવચેતી જળવાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. માંડવી તાલુકાના કાંઠા વિસ્તારના કાંઠાથી 5 કિલોમીટરની અંદર આવતા 11 ગામો અને માંડવી નગરપાલિકા એક મ્યુનિસિપલ એરિયા એમ કુલ 12 એરિયાનું જે છે એના જે નીચાણવાળા અને કાચા મકાનો ધરાવતા જે નાગરિકો છે એનું સ્થળાંતર આપણે છેલ્લા 2 દિવસથી હાથ ધર્યું છે. ગઈકાલ સુધી મોટાભાગની સ્થળાંતરની કામગીરી થઈ ગયેલ છે. આજે આ મોઢવા ગામ જે છે એના બાકી રહેલા નાગરિકો જે છે એનું સ્થળાંતર આપણે ગુંદિયાળી ગામમાં અને બીજા માંડવી સિટીમાં અને બીજા 2 ગામો પણ એના માટે નક્કી કર્યા છે. બુલેટિનમાં જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. તો આપ જોઈ રહ્યા છો તાઉતેનું મહા કવરેજ અને પળે પળની ખબર અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. તો તાઉતે વાવાઝોડાના પગલે ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે પોરબંદરમાં તાડપત્રીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા. શહેરીજનો અને ખેડૂતો તાડપત્રીની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. તાઉતે નામના વાવાઝોડાની જે શક્યતા પોરબંદરમાં જોવાઈ રહી છે તેને લઈને આપ જોઈ શકો છો કે આ જે જુબેલી જે વિસ્તાર જે છે ત્યાં જે રસ્તા પર જે તાલપત્રી નાળા સહિતની જે વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે ત્યાં લોકો મોટી સંખ્યામાં જે આ જે નાળા તાલપત્રી સહિતની જે ખરીદી છે તે કરતા જોવા મળી રહ્યા છે. જે રીતે હવામાન વિભાગની આગાહી છે કે વરસાદ તેમજ ભારે પવન આ જે વાવાઝોડામાં ફૂંકાઈ શકે છે તેને લઈને લોકો જે તૈયારીઓના ભાગરૂપે જે તાલપત્રી સહિતની જે વસ્તુઓ છે તે લેતા જોવા મળી રહ્યા છે અને જે આગમચેતીના જે પગલાઓ છે તે લોકો પણ હાલ અપનાવતા જોવા મળી રહ્યા છે. પ્રતિશ સિલો, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.
આમ વાવાઝોડાની અસર દરિયાઈ વિસ્તારમાં સૌથી વધુ જોવા મળી રહી છે અને વાવાઝોડાથી ખેડૂતોને પણ મોટા પાયે નુકસાનીનો ભય છે. નવસારી જિલ્લાના જલાલપુર, વાંસદા, ચીખલી, ખેરગામ તેમજ ગણદેવી તાલુકા વિસ્તારમાં ઉનાળુ પાકને ભારે નુકસાન થયું. જલાલપુરના દરિયાઈ વિસ્તારના ગામોમાં ભારે પવનને કારણે ડાંગરના ઉનાળુ પાક પડી ભાંગ્યો. આ સાથે જ ભારે પવનથી કેરી પણ ખરી પડતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તાઉતે વાવાઝોડાની અસર રાજ્ય પર વર્તાવા લાગી છે, ત્યારે સીધી અસર નવસારી જિલ્લામાં પણ વર્તાઈ રહી છે. એનું કારણ છે કે નવસારી જિલ્લામાંથી પણ 52 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર નવસારી જિલ્લામાંથી પસાર થાય છે. ખાસ કરીને જલાલપુર અને ગણદેવી તાલુકાના ગામોને અસર કરે છે, જેની સીધી અસર પણ નવસારીમાં વર્તાઈ રહી છે. નવસારીમાં ગઈકાલથી વરસાદ સહિત ભારે પવનોને કારણે ખેડૂતોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. માછીમારોને તો નુકસાન થયું જ છે, પરંતુ સાથે કેરીના પાક લેતા ખેડૂતો અને ડાંગરનો પાક લેતા ખેડૂતોને પણ ભારે નુકસાની છે. દ્રશ્યમાં આપ સીધા જોઈ શકો છો તે રીતના ઉનાળુ પાક એટલે કે ઉનાળુ ડાંગર પાક તૈયાર છે, પરંતુ ગઈકાલથી જે રીતના તાઉતે વાવાઝોડાને કારણે ભારે પવન અને વરસાદને કારણે તૈયાર થયેલો પાક પણ પડી ચૂક્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે ઉનાળુ ડાંગર પાક છે એ હાલ આ ખેડૂતોનો પાક નષ્ટ થવાને આરે છે, જેને કારણે ખેડૂતોમાં પણ ચિંતા સતાવી રહી છે. એક બાજુ કેરીની પણ સિઝન છે, કેરીનો પાક પણ તૈયાર છે, પરંતુ ભારે વરસાદને કારણે જે આંબાઓ પર લાગેલી કેરીઓ છે, કેરીઓ પણ ખરી પડશે અને આ જે ડાંગરનો પાક છે એ ડાંગરનો પાક પણ ખરી પડ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક તાઉતે વાવાઝોડાને કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થવા જઈ રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. આમ વાવાઝોડાને લઈને ખેડૂત ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ધરતીપુત્ર ઉનાળુ પાક તરીકે ડાંગરની ખેતી કરતા હોય છે, પરંતુ વાવાઝોડાને પગલે ફરી એકવાર ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો. વાવાઝોડાથી ઊભા પાકને મોટું નુકસાન ન થાય તે માટે ખેડૂતો વહેલી કાપણી કરવા માટે મજબૂર બન્યા. તો ખેડૂતો વહેલામાં વહેલી તકે પોતાના પાકને વેચવા માટે મંડળી પર લાઈનો લગાવીને બેઠા છે. આ તરફ ભાવનગરના ઘોઘા દરિયા કિનારે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી જ જીએમબી, મરીન પોલીસ સહિતના અધિકારીઓ દરિયા કિનારાની વસાહતો તેમજ જેટીની સમીક્ષા કરી રહ્યા છે. રાત્રે 8 વાગે વાવાઝોડું મહુવા દરિયા કિનારે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને છેલ્લા 48 કલાકથી તંત્રના અધિકારી સ્ટેન્ડ બાય છે. માછીમારો પણ બોટ સલામત સ્થળ પર તેમણે લાંગડી દીધી છે. તો પીજીવીસીએલ તથા એનડીઆરએફની ટીમો જોખમી કાટમાળ હટાવવામાં લાગી ગઈ છે. અત્યાર સુધી સતત 7000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તો વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો સુરતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાની અસર વર્તાય તેવી શક્યતા છે. વાવાઝોડું ત્રાટકતા 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારે જિલ્લા કલેક્ટરે બેઠક કરી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સાથે જ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી. સુરતમાં 84, મજુરા અને ઓલપાડ 3 તાલુકાના કુલ 41 જેટલા ગામો આ વિસ્તારમાં આવે છે કે જે કોસ્ટથી 10 કિલોમીટર સુધીના અંતરમાં આવતા હોય, જ્યાં વધારે અસર થાય. એમાં કુલ 1372 કાચા અથવા તો નીચાણવાળા અથવા તો ઝીંગા તળાવમાં રહેતા હોય એ પ્રકારના જે વ્યક્તિઓ છે, એવા 1372 વ્યક્તિઓનું સ્થળાંતર કરવાનું થાય છે અને એ લોકોને અત્યારે સ્થળાંતરિત કર્યા છે. સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે અને સંકટના સમયમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલી અથરોટ નામની સંસ્થાએ મોટી પહેલ કરી. આ સંસ્થાએ માત્ર 3 દિવસમાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરી, જેથી બેડ અને ઓક્સિજનની અછતથી કોઈ દર્દીનો જીવ ન જાય. कोरोना से बचानी है जान, हर मरीज को मिल पाए इलाज, ऑक्सीजन का ना हो संकट. 3 दिन में बना
100 बेड का अस्पताल। देश के कई राज्यों में कोरोना मरीज अस्पतालों में बेड्स और ऑक्सीजन संकट का सामना कर रहे हैं। इस बात को समझते हुए श्रीनगर प्रशासन ने सामाजिक संस्था अथरॉट के साथ एक बड़ी पहल की है और रिकॉर्ड 3 दिन में 100 बेड का कोरोना अस्पताल तैयार कर दिया। हज हाउस के 6 हॉल में तैयार उस हॉस्पिटल में हर बेड के लिए ऑक्सीजन की आपूर्ति सुनिश्चित की गई है। Only 3 days we came up with this initiative with the help of DDMA, DC Sab. So Alhamdulillah we are here with 100 beds with the support of oxygen. There are 2 levels of oxygen, high flow oxygen and low flow oxygen. श्रीनगर प्रशासन की ओर से इस कोरोना अस्पताल को डॉक्टर्स और नर्सिंग स्टाफ दिया गया है। बाकी सारी व्यवस्थाएं अथरॉट पूरा कर रही है। संस्था का मकसद है बेड्स या ऑक्सीजन की कमी से किसी कोरोना मरीज की मौत ना हो। Connected at one point of time. Once these 12 deplete, we can connect 12 more, and then these 12 will go for refilling. And we again have a backup of 12 more. So once the second lot of 12 is connected, third lot is on backup. देश भर में कोरोना की दूसरी लहर सुनामी बनी हुई है। शासन की पाबंदियों के बीच लोगों को सेल्फ लॉकडाउन, कोरोना गाइडलाइंस और कोरोना टीके की अहमियत भी समझ आ रही है। कोरोना टीका संजीवनी है और इसके जरिए ही कोरोना को हराया जा सकता है, इसलिए टीका जरूर लगवाइए। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।